આ એક ખેડૂતની વાર્તા છે, જે ખૂબ જ મહેનતુ હતો. તેણે ખેતરોમાં અનાજ ઉગાડવા અને તેની સંભાળ રાખવા માટે સખત મહેનત કરી. પરંતુ તેનો પાક ઘણીવાર નિષ્ફળ ગયો. ક્યારેક દુષ્કાળ પડતો, ક્યારેક વાડ પડતી, કે ક્યારેક જોરદાર તડકો પડતો, તો ક્યારેક તોફાન આવતું. એક યા બીજા કારણોસર તેમનો પાક હંમેશા બગડતો જતો હતો. તે બંને કયા ઝાડ નીચે બેઠા હતા અને તેમના બરબાદ થયેલા પાકને જોઈ રહ્યા હતા. અને પછી તેણે ગુસ્સાથી આકાશ તરફ જોયું અને ભગવાનને કહ્યું, ભગવાન, તમને બધાને મહાન અને સૌથી જ્ઞાની માને છે. કહે છે કે તમે બધા જાણો છો, પણ મને લાગે છે કે તને કોઈ ખબર નથી. હું માનું છું કે તમે પણ જાણતા નથી. લણણી કેવી રીતે થાય છે. જો તમે આ જાણતા હોત તો જે પૂર, વાવાઝોડું અને વાવાઝોડા દરેક સમયે આવે છે તે ક્યારેય ન થયા હોત. તમને ખબર નથી કે અમે ખેડૂતોનું કેટલું નુકસાન સહન કરવું પડે છે. જો હું ઈચ્છું તેમ હવામાન બનાવવાની મારામાં શક્તિ હોત તો તમે જોશો કે હું કેટલો સારો પાક ઉગાડું છું. પછી ઉપરથી અવાજ આવ્યો, અહીં હું તમને આ શક્તિ આપું છું કે આજથી તમે ગમે તે હવામાન કરીને તમારા પાકને ઉડાડી શકો છો અને તમારા પાકનું રક્ષણ કરી શકો છો. એકાદ બે દિવસ વીત્યા પછી કિશે ફરીથી તેના ખેતરમાં ઘઉંનો પાક ઉગાડ્યો. હવે ખેડૂત પાસે શક્તિ હતી. તે પોતાની ઈચ્છા મુજબ હવામાનને નિયંત્રિત કરી શકે છે. તેથી ખેડૂતે પોતાના ખેતરમાં તોફાન, પૂર કંઈ પણ આવવા દીધું નહીં. ખેડૂત પોતાનો પાક બરબાદ થતો બચાવ્યો અને તે જ વર્ષે તેના ખેતરમાં એવી લણણી થઈ જે અગાઉ ક્યારેય થઈ ન હતી. ખેડૂત મનમાં ખૂબ જ પ્રસન્નતા અનુભવી રહ્યો હતો અને સાથે સાથે તે પણ વિચારી રહ્યો હતો કે તે ભગવાનને કહે કે આને કહેવાય શક્તિનો યોગ્ય ઉપયોગ. થોડા દિવસો પછી પાક લણણી માટે તૈયાર હતો. ખેડૂતે ખૂબ જ આતુરતાથી પાક કાપવાનું શરૂ કર્યું, પરંતુ તરત જ તેની નજીકના ઘઉંના બંડલ પર પડી. કારણ કે એ ખીણોના ઘઉંનું દાણા નહોતા. ઘઉં એકના એક કાનની અંદર ઘઉંના એક દાણો પણ નહોતો. બધા કાન અંદરથી ખાલી હતા. હવે તે ખૂબ જ અસ્વસ્થ થઈ ગયો અને ફરીથી ભગવાનને બોલાવવા લાગ્યો. તે જોરથી બૂમો પાડીને બોલી રહ્યો હતો, ભગવાન, કદાચ તમે મને કોઈ સજા આપી હશે. પછી ઉપરથી અવાજ આવ્યો કે મેં તને કોઈ સજા નથી આપી. તેના માટે તું પોતે જ જવાબદાર છે. તમે તમારા છોડને લડવાની તક આપી નથી. ન તો તમે તેમને તોફાન સામે જજુમવા દીધા, ન તો તમે તેમને ભારે વરસાદને સહન કરવા દીધા, ન તો તમે તેમને તડકામાં પલાળવા દીધા. તમે તેમને એક પણ પડકારનો સામનો કરવા દીધો નહીં. તેથી જ બધા છોડ અંદરથી પોલા જ રહ્યા. તોફાન, ભારે વરસાદ અને સૂર્યપ્રકાશ હોય ત્યારે જ આ છોડ સંઘર્ષ કરે છે અને આ સંઘર્ષમાંથી જ શક્તિ ઉત્પન્ન થાય છે. જેમાં શક્તિ, ઉર્જા છે અને આ સંઘર્ષથી જ ઘઉંનો દાણો બને છે. તમે તેમને ખરાબ સમયમાંથી પસાર થવા દીધા ન હતા. જ્યાં તેમની રચના હતી, તમારા કાનની બુટ્ટી હોલી રહી હતી, કારણ કે તમે તમારા છોડને સંઘર્ષ કર્યો નથી. મિત્રો, આપણી સાથે પણ એવું જ થાય છે. આ વાર્તામાંથી આપણે આ શીખીએ છીએ કે ખરાબ સમય અને જેના લોકોને સંઘર્ષ કહે છે, તે અહીંથી જ વ્યક્તિ આગળ વધે છે. તમે જાણતા જ હશો કે જ્યારે કોઈ નિર્દેશક કોઈ ફિલ્મ બનાવે છે, ત્યારે દિગ્દર્શક પોતાના શ્રેષ્ઠ અભિનેતાને સૌથી મુશ્કેલ રોલ આપે છે. તો જ્યારે પણ તમને લાગે કે તમારા જીવનમાં મુશ્કેલી છે, ઘણી બધી સમસ્યાઓ છે ને તમારું નસીબ ખરાબ છે, તો ખુશ રહો. કારણ કે ભગવાન તમારા જીવનમાં આ બધી સમસ્યાઓ શા માટે આપે છે? કારણ કે તે જાણે છે કે તમે આ બધા પર કાબૂ મેળવીને આગળ વધી શકશો. અને જરા વિચારો, જો તમારા જીવનમાં કોઈ સમસ્યા, સંઘર્ષ ના હોય તો જીવન જીવવાની કોઈ મજા નથી. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરો.